વરણી ભોમની દેવી કહેવાય. કોટડાના કાગર માથે મારી જહલા ભેલી દેવી થઈ ગઈ. ખાડિયા કિશોરવાળી માં જહલિયો સ્વર્ગવાસ થઈ ગયો. કાળિયાની ઉંમર 5 વર્ષની હતી બાપ. કોટડાના કાગરની માથે ત્યારે કળની દેવી સાવણીએ કીધું કે મારા જહલિયા તને તો મેં મારા ખોળા લઈ લીધો, પણ કદાચ અત્યારે 5 વર્ષનો કાળિયો ઘોડિયામાં હોય છે. એક ધારો રોય છે, સાનો રહેતો નથી. પણ હું ચામુંડા હિસ્કો નાખવા જાઉં. તારી કોળની દેવી કે મારી કાળિયા નહીં, મારી ચામુંડા હિસ્કો નાખવા હો દોરી નહીં. એ ચામુંડા કહેવાય બાપ. પણ મારી રાઠોડના કરમ ભાગલે બેઠી હોય મારી ચામુંડા. ફળ વધારણ દેવ ચામુંડા રહી ને એ ફળ વધારણ દેવ. આના દેવાની વાટ ભૂલી જાઓ એ માફ કરે, પણ મેલડી નો માફ કરે. તમારી તો હાજરી ન હોય, તમારા છોકરા આગળ દેવું ઊભું હોય. આ તો મારી ટોટી જાતના બંધણાની દેવી, વાઘડીના વાડાના વ્યવહારની દેવી, મારી મોડિયાની મોડિયું કહેવાય. પણ મારી સામુંડા શું કે એ તોરી તાણું રે ચામુંડા ચકોના તું રે ચામુંડા. અરે મારી સામુંડી આગળ શિકોતર જેને કહેવાય. બંને માર્ગમાં બધેને હોય હો બાપ. વાણવટી તો હોય. પવન ભયંકર ફૂંકાર એ જગડુશો વાણીઓ પોકાર કરે કે દુનિયાની માર્ગમાં કોઈ દેવી દેવસ્થાન પીર પેટંબર છે. મારા જગડુશા વાણિયાના વાણ કાંઠા લાવે બાપ. હમણાં મારું નાવડું ડોફાન આવ્યું, વાણીઓ રોવા લાગ્યો. જગતની માલિકા કોઈ દેવી દેવસ્થાન હોય ને બાપ, તમારું વાણિયાનું વાણ કાંઠા લાગે. તેથી મારી હરસિદ્ધિ કોઈના પણ ડુંગરની દેવી જગડુશા વાણિયાના વ્યવહારની દેવી કાનો કાન પોકાર વાણિયાનો સાંભળી ગઈ. હાથમાં તરફોડ ખાડું તરહુડ લઈ પાણીમાં કેડી
10 વારી પાણીમાં કેળી કરી. આ લીલા નેજાવાળી દેવી કહેવાય. અને વાણિયાનું એ વાણ કાંઠા લાવીને મૂકી દીધું. વાણિયો કે જેટલા મંદિરના પગથિયા છે ને એટલે હરસીથી હું તને લીલા નાળિયેર ચડાવીશ. આવી માનતા રાખી હતી. એ કોયલા પર ડુંગરના પગથિયા ગણો ને 500 પગથિયા થાય. એટલે અમારી દેવી લીલા નાળિયેર ચડાવીશ બાપ. મત કરીએ તારા નાવડા રે વાણવતીઓ શિકોતર તરીકે વાણવટીને પૂજે છે. પણ સાચી હકીકતની વાત શિકોતર કોને કહેવાય ખબર? આપણે દીકરી બાય કોઈ કમોતા મરી હોય ગોખલે બેહાડીને શિકોતરો કહેવાય. આ તો મારી દરિયાના લોટની હવાઈ જહાજના હુકમની દેવી છે. પણ એને વાલામાં વાલો રાહડો હતો. ઓંડવીના એખાડાની કયો, શિહોરના તાબાની કયો, એને માં જોગમાં એને વાલામાં વાલો રાહડો હતો બાપ. પણ કેવી રીતે રાહડો? એ રાહડે રમે માડી તાળી પાડ્યો બધે મારી વાણવટીને વધાવી છે બાપ. એ રાહડે રમે માડી રાહડે રમે જો મઢની શિકોતર મારી રાહડે રમે જો. ધોણા તો મજા આવે. એનો ધર્મ આખો એકડે એકથી ગવાય. હમણાં એકારે બધાય ભૂવા ધોણે લઉં તો પછી મારા ફરતી આખો ધર્મ લઈને આવે ને. અને અમે બારોટના દીકરા ક્યાંય મરી ગઈ, ટળી ગઈ, ક્યાંય વેચી નાખીને ક્યાં ડટાઈ ગઈ, એવું અમે નથી કહેતા. ભાઈ અમને એક છોડવો માતાજી આપ્યો છે, જેવું ગવાય એવું ગવાય. અને ભાઈ જેટલા માતાના ફુવા હોય ને, મા મેલડી, સાવણ, મહાકાળી, દાદાના કોઈ પણ ફુવા અહીંયા ભાઈ આવો મારા બાપ. કોઈને હાથ કરીને બોલાવવા ન પડે. આવ્યા છો એટલે હુક્કો લેવો પડે. શેખા હોય, ગાગા હોય, સુપર હોય, બારોટ નામે એનો ઇતિહાસ અમારી આગળ હો બ્રાહ્મણનો. હાલે હાલે મારો 84 ખાતાનો ધણી, 84 ખાતાનો ધણી કહેવાય. પાટનો ધણી. હવે હનો લીંબુનો માળ બાંધ્યો હોય, એક લીંબુ સીધી લો. મારો દાદો નરસિંહ આવી એ લીંબુ પકડી નહીં બાપ. જેના નરસિંહ ઓશક કહેવાય. પણ આજે કોઈના કળમાં કદાચ મારો જેત નરસિંહ બેઠો હોય. કૃષ્ણનો અવતાર છે આ નરસિંહ ભગવાન રહ્યા ને. કૃષ્ણમ વંદે જગતગુરુ. કૃષ્ણનો અવતાર થંભાથી પ્રગટ થયા. નોર વધારી હરણા કૃષ્ણ મારી અને પહેલાદને ઉગાડ્યો હતો. એ અમારો દાદો કૃષ્ણ. આપણા હનુમાન દાદાને એમાં કૃષ્ણનો અવતાર. બોલે બોલે મારો પાટનો ધણી. મારી સુકલની એટલે એક દિન સમયે નરસિંહનો ઓસમ રાખ્યો હતો બાપ. 84 નું કારણ લાવો, 84 નું કારણ લાવો. પણ મારો દાદો એક લીંબુમાં પી જાય. એક લીંબુ દાદા નરસિંહ નો હોય ને 84 નું કારણ પી જાય બાપ. મારી સુકલની વસ્તીમાં
અંજલિનો જાયો પવન પુત્ર પણ આજે મારો હનુમાન આવે ને બાપ પણ કેમ આવે એ દાદા મારી સે લાલ લંગો સમરી લે બજારા કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતમાં કેમ હનુમાનજી ઉભા હતા ગુરુજી તારી આજ્ઞાની જરૂર તારી આજ્ઞા આપને આખી લંકાના ઉખાડી તારા પગ આગળ લાવું તારો આદેશ થાય તારી આજ્ઞા થાય મારા દેવ એને રામે આજ્ઞા કરી તને હું રોજથી જોઈ હતો મારો ભગવાન મારો બાપ રોતો હોય રામ મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય હનુમાન કરી ઉભા થયા એ રામ રે રોયા ઓલા લખમણ રે આ તો રોકાને સાના રાખો છે કોઈ મને રોતું હોય ને આ કળિયુગમાં ત્રણ દેવ કામ કરે બાપ એક મારો હનુમાન એક 12 દિવસનો ધણી અને મારી ઉપરના દંડાની મેલડી આ ભૂરિયા વગની આજે માનવો ને હવારમાં ભડાકો કરે આ ત્રણ દેવ એવા કળિયુગમાં જાગૃત છે બાપ એ રામરે રૂવે ઓલા લખમણ રૂવે એક ના રૂવે હનુમા સમરી લે બજરંગે નવનાથ માયલો નાથ સિદ્ધ સોરાશનો જનો બેસો જુનાગઢનો ફાકે જોગે બાવો અલગ સગાવે ભભૂત સગાવે લીલાગર પોતે આપણા શરીરે ભભૂત લગાવે પણ કેવી રીતે એ બાવો ગાંઠ ગિરનાર થી આવો ગાંગો પીરો બાવે ગાંગો પીરો
બાવાજી પછીના બીજા કોઈ છે? હા 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 સ્વામી તેજાનંદ વાહ ભાઈ વાહ ધન છે બાપ તારી કમાણી ને ધન છે બાપ જય હો જય હો દાદા જય હો ઓહો આનંદ કરવો દાદા ભાઈ ભાઈ હાલે હાલે મારું દર્શન હાલે બાપ એ લીંબુડાનો માળ બાંધો લીંબુડા તો સુસી લે એકવારી ના આ તો રોતાને સાના રાખવાળો દે કોઈ માણસ રોતું હોય ને આ કળિયુગમાં 3 દેવ કામ કરે બાપ હા એક મારો હનુમાન એક 12 બીજનો ધણી અને મારી ઉગતાના ગંડાડી મેલડી આ ભૂલિયા વડની સાંજે માનો ને હવારમાં ભડાકો કરે આ 3 દેવ એવા કળિયુગમાં જાગૃત છે બાપ એ રામ રે રોવે ઓલા લખમણ રૂવે એક ના રોવે હનમાં સમરી લે બજરંગે હનુમાન તમારી જય
નાથ સિદ્ધ સોરાશીનું જનું બેસો જુનાગઢનો ખાકી જોગી બાવો અલગ જગાવે ભભૂત લગાવે લીલાકર ખોટે આખા શરીરે ભભૂત લગાવે પણ કેવી રીતે એ બાવો ગઢ ગિરનારથી આવ્યો બાવલીએ ગાંજો પીધો બાવે ગાંજો પીધો ये बाबू गढ़ गिरनारથી આવ્યો બાવલીએ ગાંજો પીધો બાવે ગાંજો પીધો આદેશ ગુરુજી આદેશ ગુરુજી આદેશ गिरनारથી હવે આવ્યો બાવલીએ ગાંજો પીધો બાવે ગાંજો પીધો અમારી રાઠોડ કેમ બોલા અમારે અમૃત બોલા કૃષ્ણનો અવતાર છે આ નરસિંહ ભગવાન રહ્યા ને કૃષ્ણ વંદે જગતગુરુ કૃષ્ણનો અવતાર થંભમાંથી પ્રગટ થયા નોર વધારી હરણાકશને મારીને પહેલાદને ઉગાડ્યો હતો ઈ અમારો દાદો કૃષ્ણ આપણે હનુમાન દાદાને રુદ્રનો અવતાર કહે ને એમાં કૃષ્ણનો અવતાર નરસિંહ ભગવાન બોલે બોલે મારો પાટનો ધણી મારી સુકલની પેઢીએ એક દિના સમયે નરસિંહનો ઓસમ રાખ્યો હોય બાપ 84 નું કારણ લાવો 84 નું કારણ લાવો પણ મારો દાદો એક લીંબુમાં પી જાય હો એક લીંબુ દાદા નરસિંહનો હોય ને 84 નું કારણ પી જાય મારી સુકલની વસ્તીમાં ધણી રે મારો પાટનો ધણી બોલે મારા વડવાએ તને વ્યવહાર આપ્યો હોય સુકલની પેઢીએ ખાઈને ખમાવાશું હોય ડુંગરનો ગાંઠિયો તેલનો દ્રશ્યો અને લીંબુના માળ બાંધી દાદા તારો પાટ ઉજરો હોય તેથી મારો નરસિંહો હાથ કાઢી અને ખોખરો મારીને આવે બાપ એ દાઢ કડા કરવા કે નરસિંહ દાઢ કડા કરવા કે જો અરે 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 જે પાતો ધણીયામાં કૃષ્ણનો અવતાર હા
મોડા નોની મોડા નોની મોડા નોની મોડા નોની મોડા નોની મોડા નો માળમાં જોની મોડા તો ખુશી લે નરસિંહાને હાથ પડે તો ભૂત બોલે તો ભાગે દો જય જય દાદા જય જય દાદા જય જય દાદા કૃષ્ણ હાથે મારી પહેલા કે ઉગાર્યો દો નોર બજાયા ભલા કૃષ્ણ હાથે મારી પહેલા કે ઉગાર્યો દો નાટ કરા કર નાટ કરા કર નાટ કરા કર નાટ કરા કર વાગે નરસિંહ નાટ કરા કર વાગે આપણા રૂપા અને કેસી રોટી ભારે રે રિયા મારા નરસૈયા અને કેસી રોટી ભારે રે રિયા મારા નરસૈયા ચોટીલાથી સાવણી આવ્યા ધોળી ઢાગર વાળા દો નાટકડા કરવા દે નાટકડા કરવા દે દો નરસિંહાને હાથ પડે તો નરસિંહાની હાથ પડે તો ભૂત પડે તો ભૂત પડે તો ભૂત પડે તો ભાગે લો પણ આજે મારો વાંધણીનો લાયો પવન પુત્ર હનુમાન મારો દર્શનામી હોય રોકડીયો હોય પીપળિયો હોય લંગડીયો હોય તાત્કાલિક હોય વાંધણીનો જાયો પવન પુત્ર શંકરનો રુદ્રનો અવતાર છે બાપ પણ આજે મારો હનુમાન આવે ને બાપ પણ કેમ આવે એ દાદા વારી છે લાલ લંગોટ સમરી લે બજરાંગે જય જય હનુમાન જય હનુમાન આકાશ સમરી લે બજરાંગે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતમાં કેમ ભીષ્મ પિતા બાણમાં હોતા હતા લક્ષ્મણનો મોક્ષ આવ્યો લક્ષ્મણનું શરીર રામના ખોળામાં મર્યાદા પુરુષોત્તમ રામ રોવે